વિકાસ કે ભ્રષ્ટાચાર? વીજપડીના પાણી સબસ્ટેશનના બાંધકામને લઈને ગ્રામજનોમાં ભારે રોષ. ઉચ્ચ સ્તરીય તપાસની ઉઠી માંગ. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે નવાગામ રોડ પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા નિર્માણાધીન પાણી સબસ્ટેશનની કામગીરી હાલ ભારે વિવાદમાં આવી છે. સ્થળ પર ચાલી રહેલા બાંધકામમાં ગુણવત્તા સાથે ચેંડા થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકોમાંથી ઉઠી રહ્યા છે. આક્ષેપો વચ્ચે એક સ્થાનિક આગેવાને કામગીરીનો વિરોધ નોંધાવી કામ અટકાવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બાંધકામમાં નક્કી કરેલા ધોરણોનું પાલન થતું નથી અને જ્યાં ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ ત્યાં નીચી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જાહેર નાણાંથી થતી વિકાસ યોજનાની ગુણવત્તા અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. ગ્રામજનોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની દેખરેખ છતાં કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે. જોકે આવા દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તેથી સમગ્ર મામલે સ્વતંત્ર તથા નિષ્પક્ષ તપાસ જરૂરી હોવાનું સ્થાનિકો માને છે. ગામના જાગૃત નાગરિકોનું કહેવું છે કે વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ. સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ લોકોની સુવિધા માટે કરે છે, તેથી દરેક કામ પારદર્શક રીતે અને ટેન્ડરની શરતો મુજબ થવું જરૂરી છે. જો ક્યાંય ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી નક્કી કરીને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સંબંધિત ઇજનેરોને સ્થળ પર પહોંચી ટેકનિકલ તપાસ કરાવવા, વપરાતા મટીરીયલના નમૂનાઓની ગુણવત્તા ચકાસવા અને સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે. હવે સમગ્ર વિસ્તારની નજર જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર પર છે. શું જવાબદાર અધિકારીઓ સ્થળ તપાસ કરીને સત્ય બહાર લાવશે? શું જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે પછી આ મામલો પર માત્ર ચર્ચાઓ પૂરતો સીમિત રહી જશે? આ સવાલોના જવાબ હવે આવનારો સમય આપશે. રિપોર્ટર સરફરાજ ખોખર સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર